હેલો હેલો ગીતા, હા પપ્પાજી. તારી અને વિજય સામે જે મુશ્કેલીઓ આવશે એનો તમે સરળતાથી સામનો કરી શકશો. એ તમારો વિશ્વાસ નહીં તોડી શકે. કેમ કે જ્યાં સુધી તું વિજયની સાથે છે મને ખબર છે એને કંઈ જ નહીં થાય. ઠીક છે બેટા, હું ફોન મૂકું છું. ના પપ્પાજી, મુશ્કેલી ટળી નથી, વધી રહી છે. આ મુશ્કેલીમાંથી વિજયને કેવી રીતે બચાવવું એ સમજાતું નથી. ભગવાન, હું શું કરું? ના, કંઈક તો કરવું પડશે. ભગવાન, તમે આવું કેમ કર્યું? હા, આ રીતે મારા હાથ કેમ બાંધી દીધા છે તમે? હું જીતવાની તૈયારીમાં છું. એક મિનિટ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે ત્યારે મને મદદ કરવાને બદલે આવી હાલત કરી મારી. બિચારી ગીતા ખબર નહીં મારા માટે ક્યાં ક્યાં ભટકતી હશે. મને નિર્દોષ સાબિત કરવા માટે ખબર નહીં કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી હશે. મારી પત્નીને મુશ્કેલીમાં મૂકીને મને અહીં જેલમાં પુરાવી દીધો છે તમે. આ કેવો ન્યાય છે? એ ક્યારનો હું બોલી રહ્યો છે? અરે, તારી પત્ની સ્મગલરના બોસને પકડાવી દઈશ ને એવું કહીને ગઈ છે. એવું થાય ખરું? હું તો તને ખાલી એટલું જ કહીશ, સજા ભોગવવા માટે તૈયાર થઈ જા, નહીં તો તને બહુ તકલીફ થશે. આ શું નાટક કર્યું છે તે? આવી રીતે કેટલા દિવસ નહીં ખાય તું? ચૂપચાપ ખાઈ લે. શું થયું ગીતા? એ મળી કે નહીં ગીતા? મળશે. અત્યારે ભાગી ગઈ છે. પેટ્રોલ પંપ પાસે મેં એને જોઈ હતી. સાયકલ જોઈને મજાક ઉડાવી રહી હતી. બહુ શ્રેણીમાં વાત કરતી હતી. પછી ખબર પડી કે એ જ સ્ટેલા છે. મારાથી થયો ત્યાં સુધી મેં એનો પીછો કર્યો, પણ એ હાથમાંથી છટકી ગઈ. તો ગીતા, હવે એને ક્યાં શોધીશું? જો એક છોકરી ડ્રગ સપ્લાય કરી રહી હોય અને એ પણ ખુલ્લેઆમ કરી રહી હોય, મતલબ 100% એ અંડરગ્રાઉન્ડ તો નહીં જ થાય. હા, એ લોકોની વચ્ચે જ ફરતી રહેશે. લોકોને ડ્રગ્સ વેચીને એમની જિંદગી સાથે રમત રમવી, એ જ તો એનો ધંધો છે. કોઈ છોકરી પોતાના પરિવાર સાથે રહીને આવો ધંધો ના કરી શકે ગીતા. મતલબ 100% એ કોઈ પીજીમાં રહેતી હશે. એક કામ કરીએ ગીતા, જે એરિયામાં પીજી વધારે છે એ એરિયામાં જઈએ. પણ મને નથી લાગતું કે આ પ્લાન કામ કરે. અરે, ત્યાં તમે જઈને શું કરશો? આપણી પાસે એટલો સમય જ નથી. અત્યારે આપણે રોડ પર પાનની દુકાનો પર પૂછીએ કે ડ્રગ્સ ક્યાં મળે છે.